ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે ઇન્ટ્રોડક્શન ઓફ ધ પંચકર્મની અંદર પંચકર્મ થિયેટર. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ પંચકર્મ થિયેટરનું, તો એની અંદર કેટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. તો એક છે લોકેશન, બીજું છે રૂમ, પછી સાઉન્ડ, સ્પેસ, વેન્ટિલેશન, ઇલ્યુમિનેશન, એટેચમેન્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ડેકોરેશન, વોટર સપ્લાય, વોલ એન્ડ ફ્લોર એન્ડ રૂફ. તો આટલી વસ્તુઓ જેટલી આપણે ઘરની અંદર જેટલી વસ્તુઓ ધ્યાન રાખીએ એટલી જ વસ્તુ આપણે જે છે પંચકર્મ થિયેટરની અંદર પણ એટલી વસ્તુઓ શું રાખવી પડે? ધ્યાન. તો થિયેટર શું હોવું જોઈએ? તો વાસ્તુ વિદ્યા કુશળ હોવું જોઈએ. એટલે કે વાસ્તુ વિદ્યાથી કુશળ જે વ્યક્તિ છે, જે પ્રશસ્ત છે એની અંદર, એમના દ્વારા જે છે શું કરેલું હોવું જોઈએ, અને જે છે પૂર્વ ઉપકલ્પએ પહેલાં એનો પ્લાન કરેલો હોવો જોઈએ. એક સારી પ્રકારની મજબૂત પ્રકારની બિલ્ડિંગની ડિઝાઇન કોઈ એક એક્સપર્ટ કે જે વાસ્તુ વિદ્યામાં શું છે કુશળ છે, એ લોકોએ જે છે પ્રશસ્ત એટલે કે બેસ્ટ ગૃહની એટલે કે જે થિયેટર છે એની પહેલાં શું કરવી જોઈએ? ઉપકલ્પના, એની કલ્પના કરવી જોઈએ, એની ડિઝાઇન બનાવવી જોઈએ. જરાક સૂત્રસ્થાન 15ની અંદર આ વસ્તુ કહેવામાં આવી છે. એટલે આપણે શું સમજવાનું? આર્કિટેક્ટ એન્જિનિયરિંગ. ત્યારબાદ શું આવે? લોકેશન. આપણે કહીએ કે રોડ સાઈડ લોકેશન હોવું જોઈએ, પછી કંઈક સર્કલ ઉપર લોકેશન હોવું જોઈએ. તો પંચકર્મ જે થિયેટર બનાવીએ છીએ તો એનું લોકેશન કેવું હોવું જોઈએ? તો કે અનુપત્યકમ ધૂમ આતપ જલ રજસ અમન અભિગમનીમ. એટલે કે ઇમારત એવી જગ્યાએ, પંચકર્મ થિયેટર એવી જગ્યાએ બાંધવું જોઈએ કે જે પર્વતો એટલે કે અનુપત્યક, ધૂમ, તડકો, પાણી, ધૂળ, આ બધાથી શું હોવું જોઈએ? દૂર હોવું જોઈએ, અને તે મોટું પણ હોવું જોઈએ. હવે પંચકર્મ થિયેટરની અંદરની વસ્તુ વાત કરીએ કે અંદર રૂમ કેવા હોવા જોઈએ, શું શું હોવું જોઈએ. તો એની અંદર રૂમમાં પાણીનું ટેન્ક છે એટલે કે ઉદપાન, પછી કેવું રસોડું, ખલદસ્તો, ગ્રાઇન્ડર, મશીન, મિક્સચર, આ બધું તો હોવું જ જોઈએ. કેમ? તો કે કલ્પ છે, અલગ અલગ બનાવવાના હોય તો એની અંદર આ મશીનરી શું થાય? ઉપયોગી થાય. પ્લસ સંડાસ બાથરૂમ છે, ટોયલેટ વોશરૂમ, અલગ અલગ રૂમ સ્ત્રી પુરુષના એટલે કે મેલ આઈપીડી, ફિમેલ આઈપીડી અલગ અલગ હોવી જોઈએ. 15x12 જે છે ઓછામાં ઓછો વિસ્તાર હોવો જોઈએ રૂમનો. ત્યારબાદ સ્પેસની વાત કરીએ તો કેટલી સ્પેસ હોવી જોઈએ કે જેથી સુખ વિચારમ, કે જેથી આપણે સરળતાથી શું કરી શકીએ? હરી ફરી શકીએ, અને માણસ તેની બધી ક્રિયાઓ સરળતાથી કરી શકીએ એવી હોવી જોઈએ. પછી હવે વેન્ટિલેશન. તો કે શું હોવું જોઈએ? નિવાતમ અને પ્રવાત એકદેશમ, એટલે કે ઇનફ એર વેન્ટિલેશન હોવું જોઈએ, અને ચોક્કસ પ્રમાણમાં પ્રકાશ, હવા અને ઉજાસ આવી રહી તે પ્રકારનું વેન્ટિલેશન વાળો રૂમ હોવો જોઈએ. પછી દિવાલ અને ફ્લોરની વાત કરીએ તો એન્ટી સ્કીડ ફ્લોર હોવું જોઈએ ટાઇલ્સ સાથે. પ્લસ ઉજળા રંગની દિવાલો જે છે હોવી જોઈએ. પાણીના નિકાલની વ્યવસ્થા, એક્ઝોસ્ટ ફેન, ચીમની, આ બધું જ હોવું જોઈએ. વોટર સપ્લાયની અંદર બંને હોટ અને કોલ્ડ બંને હોવા જોઈએ. સાઉન્ડમાં પણ કેવું હોવું જોઈએ? એકદમ શાંત. ત્યારબાદ ઇન્ટિરિયર ડેકોરેશનની અંદર છાપરા તરફ સિમ્પલ પેઇન્ટિંગ. કબાટ જે છે દિવાલની અંદર. કેમ? તો કે કબાટ દિવાલની અંદર રાખવું પડે, કારણ કે કોઈ પેશન્ટ છે, હવે એને વમનના વધારે વેગ આવી ગયા છે તો એને શું છે? દેખાતું નથી, એને અંધારા આવે છે તો એ ક્યાંક પડી જાય. કબાટ જો દિવાલની અંદર હોય તો એને વાગવાના શું છે? ચાન્સ ઓછા રહે. પ્લસ રૂમ સુગંધિત કરનાર દ્રવ્ય, કારણ કે જુદી જુદી ઔષધિઓ ત્યાં પડી રહે તો રૂમ શું થાય? ગંધાય. તો એના કારણે રૂમ સુગંધિત કરનાર દ્રવ્ય. પછી કોટનની મેટ જે છે ફ્લોર ઉપર પાથરવાની છે, અને એને સમયાંતરે શું કરવાની છે? આપણે ચેન્જ કરવાની છે, વોશ કરવાની છે, એને લોન્ડ્રીમાં આપવાની છે. પછી વેસ્ટ ડિસ્પોઝલ માટે શું છે? સોલિડ અને લિક્વિડ એમ બંને વેસ્ટ ડિસ્પોઝલ અલગ અલગ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું એસેન્શિયલ ઇક્વિપમેન્ટ, કે કયા કયા ઇક્વિપમેન્ટ જે છે પંચકર્મ થિયેટર માટે જરૂરી છે તેના વિશે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.